બીક લાગે ફાવી નહીં. હું ચાવી દઈશું કોટાના દરિયે. જો એક ભેળ નહીં હવે. હજી તો લીંબુ શરબત ને હજી કેટલું ખાવું આવ્યા ને મુવા લઈને આવ્યા કોકના ખેતરમાં સોરીને આવ્યા. તારા ગામનો ચબૂતરો છે કેટલો મસ્ત મજાનો લાગી છે. અમારા સેજલબેન મેંગી બનાવશે આજ આપણે એને બનાવે. હા એને હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં હશો ને મજામાં જ રહેવાનું. તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો જો અમારે મહેમાન આવેલા છે, મારા સેજલબેન આવેલા છે, તો એને વ્લોગ વ્લોગ ઉતારે છે. હું તો કઈ ઉતારતી નથી ને. અત્યારે તો જો આપણે મારા ભાભી જવાના છે દુકાને, તો હું એના ઘરે જાઉં છું. એ દુકાન ન વિદાય પેલા એને ઘરે પૂગી જાવ એમ, તો ચાલો હું જાઉં છું. અમારા ભાભી એને ઘાસ સૂકવી દીધું, તો આને સૂકવવું પડે તાવથી હાલે. તો કેવું સૂકવી દીધું. અત્યારે તો જઈ દુકાને જતા હશે. આજ રજા નહોતી રાખવાની કેમ? તો અહીંયા ને બનાવવાનું એ બધું કેવું ઘાસ છે? કાલ રજા રાખવાની. આજ તો દુકાન ઉપડા એમ ને? હા ઘરનું કામ. મેં આમ નથી જવાનું આ બધા મેં આમ ઉપડા ને. તો કાલ તો ઘણા બધા આવી ગયા. તો તમારે ના નાખવાનું તો કે દી અમારા ભાભી તો વહી ગયા છે દુકાને. તો હવે હું ને અમારા સેજલબેન જઈ છે આમ કોકના ઘરે જઈ. કોના ઘરે જઈ મને ને ખબર. એ ગામને મને હવે કોકના ઘરે લઈ જાય છે. જઈ પછી જાઉં અમે આમ પાણીપુરી ને એવું ખાવા જાઉં. તમને હું બતાવી વિડીયામાં બનાવી રહેજો. ઠેઠ હતી મજા આવશે તમને. સેજલબેન છે ને હવડા કંઈક જીપ્સી વાળ ઘરે લાવ્યા. આમ તો આ જીપ્સીમાં કેવો વાઘ છે અને શું કહેવાય દીપડો કહેવાય છે. આમ તો મોટું બીક લાગે ફાવી નહીં. આપણે જો જીપ્સી ઉપર બેસીએ. અમારે સેજલબેનને કહું વિડીયો ઉતારે ને હું બેહું જીપ્સી ઉપર. હલો આપણને છે ને દરિયામાં રહી ગયા સરવ લાગે એટલે ઘોડી મોટી બદામડી આમાં બધા હતી આવી જઈએ કઈ ભાળી ગઈ. આપણે કોકના ઘરે આવેલા છીએ ને છે ને અહીંયા ઘરે તો કોઈ દેખાતું નહીં ને આપણે છે ને જીપ્સીમાં બેસી લીધા. પછી અહીંયા તો બદામ ગોતવા મળ્યા. અહીંયા ઘરે કોઈ છે ને છે અમારા ફૂઈ મીણા ફૂઈ કંઈક છે ને આ કંઈક કોથમરી લાવ્યા ને મુવા લઈને આવ્યા. કોકના ખેતરમાં સોરીને આવ્યા. અહીં ખેતર છે તો લે પડે દેખાય ને ડુંગળી સલાડ સોરીને આવ્યા. બોલો એવું હે એમ હાલે ન લે તો એવી રીતના અમી ઘરે ઝુમર બનાવીને એવી રીતના તો અહીંયા ઝુમર બનાવે. અમારે લીલા પાંદડા તો આવડાને તો કાળા કાળા કલરના પાંદડા. એમ કેમ હશે કોને ખબર. આવડાને છે ને માલ બદલી ગયો એવું છું, કલર બદલી ગયો. બીજો સામાન લાવવાનો હતો ને આવી ગયો. પછી હવે આ તો ખૂટવાડો પડશે એવું રીતનું હે ને. આવડા એ જો અમે કામ કરીએ એવું કામ કરે. અમે છે ને કોકના ઘરે ગયા હતા તો કોકના ઘરેથી જો હવે હાલ્યા જઈએ છીએ ઘરે. તો આપણે જો ઘરે હાલ્યા જઈએ છીએ. હજી તો કેટલું આઘું હતી. તો પેલા ગેટને વટીને હાલીને આવ્યા. મને તો ભાવ પડે. તો હવે કાં રાખું? હવે પેલા ઘરે જાઉં પછી જીગામાં જાઉં પાણીપુરી. તો કઈ છે એવું હે પેલા ઘરે જાઉં ને પછી જીગામાં જાઉં એવું છે ને. પાછા કોકની ઘરે આવી ગયા. કોકની ઘરે જાય છે. મને આ બધી આખા ગામમાં રખડાવી લે એવું લાગે છે. હાલો વિડીયોમાં બિના રહેજો. કોનું ઘર છે મને કઈ ખબર નહીં. જઈ છીએ હવે હું અને સેજલબેન નીકળી ગયા છીએ. હવે પાણીપુરી ને એવું ખાવા નીકળી ગયા છીએ ને. હવે જો અહીંયા બીજો ગેટ છે ત્યાંથી જવાનું છે. તો પાણીપુરી ખાવા નીકળી ગયા છે. હવે તો લારી જગ્યામાં પૂગી ગયા છીએ. એટલે પરે જો અમારા ગામનો ચબૂતરો છે કેટલો મસ્ત મજાનો લાગી છે. મસ્ત મસ્ત ડોગ. અહીંયા છે આ છે રસોડું અમારા ગામમાં. જે કોઈ કોડડા આવડે એટલે જાય આ રસોડું છે. અમારા સેજલબેન હેઠે પડે ક્યારના દાંત કઢાવે હતા. અમારા સેજલબેન ઓછા દેખાય છે તો આમ બે જ જાય છે ખાલી. જાવ
આ હોય આવું છે બધું. તો ચાલો વિડીયોમાં બેજા રહેજો. તો ગાઈસ હું છે ને જગ્યામાં પૂગી ગઈ છું. લારીએ પાણીપુરી ને બને છે. જો અહીંયા દરિયો છીએ. અમે જગ્યામાં પૂગ્યા છીએ. તમારા ગામમાં છે ને મને વિડીયો બનાવતા શરમ લાગે છે તો એ બનાવું છું. હાલો અહીંયા તો પાણીપુરીનું બને છે. ભેળ બની ગઈ છે. ગેસ 2 ડીશ પાણીપુરીની ખાવાઈ ગઈ. એક ભેળ નહીં હવે હજી તો લીંબુ શરબત ને હજી કેટલું ખાવું કોને ખબર. ભૂખ લઈને તો આવી જશે. હવે સેજલબેન ખાઈ છે હજી. મેં તો એક ડીશ ભેળની ખાધી, પાણીપુરી કઈ ખાધી નહીં મેં. હવે સેજલબેન પાણીપુરીને ખાઈ છે અને હજી કંઈક મગાવશું. હું મગાવું લીંબુ શરબત ને મગાવું. એક મગાવી 2 અડધું પી લો. લ્યો જો એક મેલી અડધું કરી એટલું ખાવી પછી તો યાદ થાય ને એવું છે. આ છે કોટડાનો દરિયો. જો હું આવી જઈશું કોટડાના દરિયે. જો કેમ પણ એને કોટડાનો દરિયો બાકી. અમે એવા થા પાણીપુરી ખાવા પણ તમને કોટડાના દરિયામાં પણ આયરો લાવી ઓલે પરે તો જીપસી આવી આવે આવું છે. તો અમે જઈશું હવે ઘરે. દરિયામાં જઈને એવા અને હવે જો ઘરે ઉપડાશે. જો હવે ઘરે ઉપડાશે. પાણીપુરીને ખાઈ ગયા. બહુ વાર લાગી. 5 વાગી ગયા તો નિહાળીએ છૂટા થઈ ગયા. એટલી વાર લાગી. સવારે 12 વાગે નીકળ્યા હતા ને અત્યારે સાંજે 5 વાગે અમે ઘરે પૂછી એવું છે. આવી ગયા દુકાને લી. કેટલા વાગ્યા હતી? 4 દિન વી આવી. 5 વાગી ગયા. 5 વાગી ગયા ને અત્યારે હજી દુકાનેથી વી આવ્યા. ને મારા ભૌતિક ભાઈ તો શું ખા મેંગી ખાય છે. હવે તો પૂરી થઈ ગઈ. હવે તો મૂકી દે એવું છે ગાઈસ. તો હવે તો આપણે હજી ઘરે ન પીગા. હજી તો હજી આપણે વાડામાં પીગા. હવે આ લઈ લો ને હવે પાછું ખાઈ રીતે હે મારા સેજલબેન મેંગી બનાવશે આજે. આપણે એને બનાવે. એને સારી મેંગી બનાવતા આવડે એટલે. હું તો કાયમ તો આપણા હાથની આપણે ખાતા જ હોય. આજ બીજા હાથની ખાઈ તો મજા આવે ને આમ. હા કાલ તો તમારે રજા જ છે. કાલ કંઈક બનાવીશું આપણે. સારું એવું હે ગાઈસ. કાલ ભણવા જવાનું છે ને કેમ? શનિવારે જાતો જ નહીં. હા ખોટું બોલવાની. અને પૂછ જાતો જ નહીં. હાસુ ને જતો એ હું ને જાતો શનિવારે. અને પૂછ શનિવારે ને જાતો તો વયું જવાય. તો શનિવારે તો 11 વાગ્યા સુધી ભણવા જવાનું હોય. કંઈક આપણો વિડીયો હતો ને આપણે દરિયામાં જા, પાણીપુરી ખાવા જા, કોકના ઘરે જા. કોકના ઘરે એટલે મારા દાદાની છોકરી આવેલી હતી. એની હારે ગીથી એના મામાની ઘરે ગયા હતા ને એવું બધું હતું. તો હવે તો આપણે ઘરે પૂગી ગયા છીએ ને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.